નમસ્કાર, હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. તો આ સપ્તાહ આપણે વાત કરી રહ્યા છીએ બજેટથી આપણા બધાની આશા અને અપેક્ષાઓની. તો આ ચર્ચા આપણે આજે પણ આગળ વધારીશું અને આજે પણ આપણા નિષ્ણાંતો પાસે જાણીશું કે તેમને આ બજેટથી કેટલી આશા છે. ને આજે આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર અને મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. કલ્પેશભાઈ અને વિરલભાઈ, આપનું ઘણું સ્વાગત છે. અને આખું વીક આપણે બજેટથી આશાઓ અપેક્ષાની વાત કરી રહ્યા છીએ બિકોઝ નેક્સ્ટ વીક બજેટ છે. પણ કલ્પેશભાઈ, આ વખતે આપણે ઘણા મોટા એક્સપેક્ટેશન્સથી એન્ટર થઈ રહ્યા છે બજેટના ફોર ધ નોન રીઝન્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા એવા મુદ્દાઓ તમને લાગે છે કે જે ટચ અપોન થશે આ બજેટમાં? થેન્ક યુ પ્રીતિ. અને આ શો ઓલવેઝ એક પ્રિય શો હોય છે, કેમ કે આ એક શો એવું એક આપણને આભાસ થાય છે કે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર પણ છીએ, પણ હોતા નથી કેમ કે નેક્સ્ટ વીકે બધું તૂટી જતું હોય છે. સો એનીવે, કમિંગ બેક ટુ ધ ટોપિક, આઈ થિંક આ વખતે મોટી એક્સપેક્ટેશન્સ રાખવી યોગ્ય હશે. રાઈટ. કેમ કે ઘણી બધી એવી ઇવેન્ટ્સ થઈ ચૂકી છે જેના લીધે આ અપેક્ષા રાખવી આઈ થિંક યોગ્ય પણ રહેશે. અને સૌથી પહેલાં આઈ થિંક મને જે લાગે છે, આપણે પર્સનલ ફાઇનાન્સની એક દ્રષ્ટિએ જોઈએ તો કે જે ન્યૂ રેજીમ જે સરકાર લગભગ 2 વર્ષથી પુશ કરી રહી છે, અને આઈ થિંક લાસ્ટ યર એક સ્ટેલર પુશ પણ એ લોકોએ આપેલું કે સ્લેબ્સ એ લોકોએ ત્યાં ઇન્ક્રીઝ કરી નાખેલા. આઈ થિંક ન્યૂ રેજીમ પર સરકાર આ વખતે બહુ જ ભાર આપશે. અને જો સરકાર ન્યૂ રેજીમ પર ભાર આપશે અને ઓલમોસ્ટ જો પાસ થ્રુ થઈ ગયું, સો ઓન ધ અધર હેન્ડ જે ઓલ્ડ રેજીમમાં જે બધી ચીજો છે કે જે ડિડક્શન્સ કે એલિજિબિલિટી છે એ લગભગ સ્ટેટસ કો જ રહેશે. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ એટીસીમાં શું થશે કે એટીડીમાં શું થશે, કેમ કે મારું એક વ્યૂ છે કે ન્યૂ રેજીમમાં જ જેટલું બધું જે બિગ બેંગ અનાઉન્સમેન્ટ્સ કહેવાય એ બધી ન્યૂ રેજીમમાં જ હશે. એટલે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું, વિશલિસ્ટ છે કે અપેક્ષા છે કે જો સેલેરીડ ક્લાસ માટે જે સ્ટેન્ડર્ડ ડિડક્શન જે હમણાં તો બંનેમાં અવેલેબલ છે કે ન્યૂ અને ઓલ્ડ રેજીમમાં, સ્ટેન્ડર્ડ ડિડક્શન ફક્ત ન્યૂ રેજીમ જે અપનાવશે એને 50,000થી 1 લાખ કરવામાં આવે, તો જે વળાંક છે એ વધારે ન્યૂ રેજીમ તરફ જઈ શકે. સેકન્ડ, કે જે ઓલરેડી ફેવરેબલ ટેક્સ સ્લેબ્સ છે ન્યૂ રેજીમમાં, ઇફ એનીબડી જે અડોપ્ટ કરે છે ન્યૂ રેજીમ, એને વધારે હજી અટ્રેક્ટિવ બનાવવામાં આવે, સો દેટ બીજા લોકો પણ ન્યૂ રેજીમમાં એન્ટર થાય. અને જે બેક ઓફ ધ આપણે કહીએ ને કે કવર કેલ્ક્યુલેશન્સ જે કરતા હોય છે કે લગભગ જો તમારા એલિજિબિલિટી ને ડિડક્શન્સ આજની તારીખમાં 4 લાખ ને 4 લાખથી ઉપર જો ન થતા હોય તો યુ આર સ્ટીલ બેટર ઓફ ટેકિંગ ધી ન્યૂ રેજીમ. કેમ કે એની નીચે જ, એની ઉપર જો જતા હોય તો ઓલ્ડ રેજીમ આવી શકો, એની ઉપર જતા હોય તો ન્યૂ રેજીમ આવી શકો. સો ધીસ ઇઝ ધ મેઇન ટેક અવે ફોર મી કે ન્યૂ રેજીમ પર આઈ થિંક સૌથી વધારે એક ભાર રહેશે. અને સેકન્ડ, દેર કુડ બી બિગ બેંગ અનાઉન્સમેન્ટ્સ. કેમ કે એક તો જે પોલિટિકલ નોટ સો એક્સપેક્ટેડ રિઝલ્ટ જે આવ્યું છે અને જે લોકો ગણતરી કરી રહેલા કે સ્મૂથ સેલિંગ હશે હાલની ગવર્મેન્ટ માટે, એ નહોતું થયું. તો આઈ થિંક જસ્ટ એઝ અ પ્લીઝિંગ, કે જેને કહીએ કે લોકોને અટ્રેક્ટ કરો, પ્લીઝ ધ સિટીઝન્સ આઈ વુડ સે ઓર ધ ટેક્સ પેયર્સ, એ લોકો સારા એવા કંઈક અટ્રેક્ટિવ ટેક્સ રિબેટ્સ કે ઇન્કમ ટેક્સના સ્લેબ્સ એ બધું ઇન્ક્રીઝ કરી શકે છે. આ વખતે ઘણી આપણે અને ગ્રાઉન્ડ પણ ફેવરેબલ છે ફ્રોમ આર પોઈન્ટ ઓફ વ્યૂ કે કઈ એક સારા અનાઉન્સમેન્ટ આવી શકે. પણ ઇક્વિટી માર્કેટ અત્યારે વિરલભાઈ આપણે જોઈ રહ્યા છે કે ઇઝ બૂમિંગ એન્ડ ફ્લરિશિંગ. ડેટ મ્યુચ્યુઅલ ફંડની આપણે જો વાત કરીએ, અહીંયા થોડું કમ્પેરેટિવલી પેનેટ્રેશન ઓછું છે. રીઝન બિંગ વોટ? કારણ કે અહીંયા પણ શું ટેક્સેશન સ્ટ્રક્ચરમાં આપણે થોડું ડિમોરલાઇઝ કરી રહ્યા છે ઇન્વેસ્ટરને? કઈ રીતના તમે અહીંયા કામકાજ થતા જોવા માંગશો? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. પણ મને લાગે છે આ બજેટ એકચ્યુઅલી છે ને, આપણે હંમેશા આશાઓ અને અપેક્ષાઓની વાત કરીએ છીએ. મને લાગે છે કે આ વખતે ગ્રાઉન્ડ બહુ સેટ છે ગવર્મેન્ટ માટે. પાછી ગવર્મેન્ટ આવી છે જે લાસ્ટ ટાઈમ હતી ગવર્મેન્ટ, અને જેવી રીતે કલ્પેશભાઈએ કીધું કે અમુક એવા જે પ્લીઝિંગ એવા ડિસિશન્સ હશે કે એવા બજેટમાં એવી વાતો લઈને આવશે જેના કારણે જે સિટીઝન્સ છે, જે વોટર્સ છે, એમને ડેફિનેટલી લાગશે કે અમે
અગર અમે એમને આ ગવર્મેન્ટને જ વોટ આપ્યો છે અને એ આવ્યા છે તો અમારા માટે કંઈક ને કંઈક કરશે. હવે એક વિયર્ડ વાત એ પણ અહીંયા એક વિચારવાની છે અને દર્શકોએ સમજવું જોઈએ કે ગવર્મેન્ટ હંમેશા વિચારશે રેવન્યુ, કે એમને વધારે ને વધારે રેવન્યુ કેવી રીતે થાય. અને એક જે સિટીઝન હશે કે જે કોઈ ઇન્વેસ્ટર્સ હશે એ હંમેશા એમ વિચારે કે મને ક્યાંક ને ક્યાંક મારા પૈસા બચે કેવી રીતે, રાઈટ? એટલે બંને અલગ અલગ વાત છે અને હંમેશા એ રહેવાનું છે અને થવાનું જ છે. એટલે આપણે ડેફિનેટલી આશાઓ અને અપેક્ષાઓ આપણે રાખી શકીએ છીએ, પણ એ જ્યારે આશાઓ અને અપેક્ષા આપણે રાખીએ છીએ ત્યારે આ પોઈન્ટને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને એમાંથી જ આ એક પોઈન્ટ છે કે ડેટ ફંડ્સ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ. હવે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરશું ને તો આમ જોવા જઈએ તો જ્યારે બજેટમાં ચેન્જ થયું 2022ના બજેટમાં નિર્મલા સીતારામને જે ટેક્સનું સ્ટ્રક્ચર હતું એમાં એમણે ચેન્જીસ લાવ્યો. હવે એ આમ જોવા જઈએ તો બહુ ડિસઅપોઇન્ટમેન્ટ હતો, કારણ કે જ્યારે પણ કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ કોઈ ક્લાયન્ટનો પોર્ટફોલિયો બનાવતો હોય ત્યારે હંમેશા એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશનની વાતો કરતો હોય અને એમાં ઇક્વિટી અને ડેટનું કોમ્પોનન્ટ હોય જ. અને ડેટના કોમ્પોનન્ટમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડનું એક સારું એવું સ્થાન હતું, બરાબર છે. હવે ટેક્સેશન પેરિટીના નામ પર એમણે ચેન્જીસ કર્યા, પણ આજના દિવસે પણ અગર તમે જોશો તો ડેટનું એઝ સચ એવી રીતે પેનિટ્રેશન જેટલું ફિક્સ ડિપોઝિટ્સ છે કે બોન્ડ્સ છે એટલું નહોતું થયું. તો મને લાગે છે કે એ બહુ અર્લી કોલ હતો અને કદાચ મને લાગે છે કે આ બજેટમાં એ કોલને પાછો લેશે અને જે ટેક્સેશન હતું, કારણ કે લોંગ ટર્મ ટેક્સેશન હતું, ઇન્ડેક્સેશનનો બેનિફિટ હતો, એ કમ્પ્લીટલી કાઢી નાખ્યો અને ફિક્સ ડિપોઝિટ્સ સાથે પેરિટી કરવા માટે એઝ પર ઇન્કમ સ્લેબ હવે ટેક્સેશન કરી નાખ્યું છે. એના કારણે ડેટ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને, ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ધક્કો બેસ્યો છે અને ઇન્ફ્લોઝ જે હોવા જોઈએ, જે થવા જોઈએ એ નથી થયા. રિપ્રેઝન્ટેશન થયું છે, રિક્વેસ્ટ કરી છે ગવર્મેન્ટને કે જે જોગવાઈ બદલાવી હતી એને પાછી લઈ આવો. અને એના કારણે, કારણ કે શું એક લોજિકલ એક પોઈન્ટ પણ અહીંયા વિચારવાનું છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ ક્યાં ઇન્વેસ્ટ કરે છે, ડિબેન્ચર્સમાં નાખે છે, બરાબર છે. હવે ત્યાં ડિબેન્ચર્સમાં હજી પણ ઇન્ડેક્સેશન તમે ચાલુ રાખ્યો છે અને ફિક્સ ડિપોઝિટ્સના સાથેના પેરિટીના લોજિકથી કદાચ અગર ચેન્જ કર્યો છે તો એ સારું નથી. તો મને લાગે છે કે આ વખતે કદાચ એ ડેફિનેટલી આશા અને અપેક્ષા હોવી જ જોઈએ કે આ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે એને પાછું રોલ ઓવર કરે અને રોલબેક કરે અને પાછું જે પહેલાં જેવું ટેક્સેશન હતું કે તમને 3 વર્ષ પછી તમે અગર કાઢો છો, એમાંથી નીકળો છો તો તમને ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે તમે ટેક્સ આપી શકો. એબ્સોલ્યુટલી. પણ અત્યારના આપણે જોવા જઈએ તો એક રીઝન એ પણ હોઈ શકે છે કે ઇક્વિટી માર્કેટ એટલું બધું ફ્લરિશ થયું છે અને એવરીબડી વોન્ટ્સ ટુ બી ઇન્વેસ્ટેડ ઇન ધ ઇક્વિટી માર્કેટ બિકોઝ ત્યાં અપ્રિસિએશન પણ સારું થાય છે જો તમારા રાઇટ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય તો. ધ વે ધ માર્કેટ્સ આર ગોઈંગ હાયર એન્ડ હાયર એવરી ડે, કલ્પેશભાઈ. પણ એમાં એક બીજો રિસ્ક પણ ઇન્વોલ્વ છે અને એ છે ડેલી ટ્રેડ્સ કરતા હોય કે સ્પેક્યુલેશનની જે વાત હોય, એફએનઓમાં જે કામ કરતા હોય ને એના માટે એક કમિટી પણ બની છે કે ભાઈ આ બધું ન થવું જોઈએ ને એક સેફર ઝોનમાં કામકાજ કરે. શું આના અંગે તમે કોઈ બજેટમાં તમે જોશો કે સ્ટેપ્સ કોઈ લઈ શકે છે? બિકોઝ અહીંયા વી આર ટોકિંગ અબાઉટ ઇન્વેસ્ટર્સ હાર્ડ અર્ન મની અને દે જસ્ટ ગો વિથ ધ ફ્લો અને એમાં કોઈ વખત મે બી જાણકારી ના હોય કે કઈ રીતના ફ્લોમાં જતા હોય ને એમાં મિસ્ટેક થઈ જતી હોય છે. સો એબ્સોલ્યુટલી આઈ થિંક જે એક થિયરી કે વર્ડ વાપરવામાં આવે છે બબલ, તો એ વર્ડ બબલને હું ઇક્વિટી માર્કેટ્સના કયા સંદર્ભમાં વાપરીએ છીએ આપણે એ જાણવું જરૂરી છે. અને બબલ આઈ થિંક હમણાં છે ને એ ગ્રીડમાં છે વેલ્યુએશન કરતાં. કેમ કે જે આપણે કહીએ કે નવ શીખ્યા હોય કે જે પહેલાં પગલાં પણ નાખતા હોય છે ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં, એ લોકો ડાયરેક્ટલી હમણાં, અને અમે તો એક્સપિરિયન્સથી જોઈ રહ્યા છે કે આપણે વાંચી રહ્યા છે, એ લોકોનું પહેલું પગલું એફએનઓ, ડેરિવેટિવ્સ અને એ બધી જે આપણે કહીએ કે ટાઈમ બોમ્બ છે બધા એવી ચીજોમાં જઈ રહ્યું છે. બિકોઝ ઓબ્વિયસલી ગ્રીડ ફેક્ટર જે છે એ હમણાં ઓપ્ટિમમ લેવલ પર છે અને બધાને ક્વિક મની જોઈતા હોય છે. દે ડોન્ટ વોન્ટ ટુ વેઇટ, પેશન્સ નથી હોતી. ક્વિક મની જે લોકો આપણે કન્વેન્શનલી કહીએ કે આપણે 3 વર્ષમાં કમાઈએ અને આપણે કહીએ કે વી આર બેટર ઇન ઇક્વિટી, હમણાં એ રિટર્ન્સ લોકોને 3 મહિનામાં જોઈએ છે. સો એ જે એક બબલ ગ્રીડ ફેક્ટરમાં છે હમણાં, આઈ થિંક એને કંટ્રોલ કરવું અત્યંત જરૂરી છે. ઓલ્ધો તમે પ્રોટોકોલ વાઇઝ જુઓ તો એ કામ છે સેબીનું, બિકોઝ સેબી ઓલવેઝ ટોક્સ અબાઉટ ઇન્વેસ્ટરનું ઇન્ટરેસ્ટ
સાચવી રાખીએ. બટ સેબીની ઉપર છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી, અને 100% ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ આમાં જે પગલાં લેવા જોઈએ, સખ્ત કદમ લેવા જોઈએ કે આઈધર તમે જે લોટ્સની લિમિટ વધારી દો, અથવા તો પછી જે ટેક્સેશન છે એમાં એને એટલું કરી નાખો કે લોકો બે ઘડી અચકાય એમાં પેલા ઇન્વેસ્ટ કરવા કરતાં. તો એવા કાંઈક સ્ટ્રિન્જન્ટ મેટર્સ, દે આર બેટર માઇન્ડ્સ દેન અસ જે એ ચીજમાં વિચારી શકે. બટ એઝ લેમેન એમાં સાવચેતી બહુ જ રાખવી જરૂરી છે, અને એઝ એડવાઇસર્સ અમે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે એ ચીજથી તમે દૂર રહો, બિકોઝ ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ કન્ટિન્યુ ફોર એવર. અને જે દિવસે આમાં વળતા પાણી થશે ત્યારે જ આ લોકો માર્કેટમાં પાછા નહીં આવે 10 વર્ષ સુધી. તો હમણાં એ ચીજનું ધ્યાન રાખવું જરૂરી છે, અને ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી બજેટમાં જ આ વખતે જ્યારે તમે કીધું કે માર્કેટ્સ આર ગોઈંગ અપ ડે બાય ડે, અને હમણાં ઓલ ટાઈમ હાઈ જેવું કંઈ રહ્યું જ નથી, બિકોઝ એવરી ડે વી આર સીઈંગ ન્યુ હાઈ. એવરી ડે વી આર સીઈંગ ન્યુ હાઈ, કરેક્ટ. સો એ ચીજને જાળવવી બહુ જ જરૂરી છે. સો દેર કુડ બી સ્ટ્રિક્ટ મેજર્સ કે આ ડે ટ્રેડિંગ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે બધા ડેન્જરસ, એ બધા ઉપર કાંઈક એક એવું ટેક્સેશનના લીધે કાં આરબીઆઈ ઓર સેબીનું કોઈક એવું રૂલિંગ આવે જેથી આ ચીજ પર એક આઈ થિંક અંકુશ લાગી શકે છે. જી, અને એનું કલ્પેશભાઈ, જે ન્યૂ એન્ટ્રન્સ છે જે અરાઉન્ડ પેન્ડેમિક ટાઈમે આવ્યા હતા, એ લોકોએ ધ ફોલ હજી જોયો નથી માર્કેટમાં, અને જે ફોલ આવ્યા છે એનો 1-2 દિવસ આવે ને પછી પાછું આપણે સરભર કરી જતા હોય છે, એટલે એ લોકોને ખબર નથી કે કઈ રીતના ધોવાણ થઈ શકે છે. અને એના માટે આ વર્ડ ઓફ કોશન અમારા તરફથી અમે આપતા જ હોતા હોય છે, પણ આઈ થિંક ફાઇનાન્સ મિનિસ્ટ્રી થ્રુ પણ આવવું જોઈએ જેથી દે ડોન્ટ લૂઝ મની. પણ એક બીજો જે એવેન્યુ જે છે અને જે બધાને બહુ જ પ્રિય છે એ છે મ્યુચ્યુઅલ ફંડ. પછી એ તમારા રોકાણ માટે હોય કે તમારી સિક્યોરિટી માટે હોય, અને ઘણા વખત વિરલભાઈ આપણે વાત કરી છે કે એક સોશિયલ સિક્યોરિટી જેવું હોવું જોઈએ, અને છે ફ્રોમ ધી અધર ફોર્મ જે આપણે કહીએ કે પીપીએફ, એનપીએસ હોય, ઇન્સ્યોરન્સ જે છે, આ બધા સેક્ટર્સમાં છે ને ઘણો બધો ભાર આપવાની જરૂર છે. અને લોકો રોકાણ તો કરે છે પણ ઇન્સ્યોરન્સ આસ્પેક્ટ, સિક્યોરિટી આસ્પેક્ટ, કારણ કે આપણા કન્ટ્રીમાં એટલું સોશિયલ સિક્યોરિટી નથી. કઈ રીતના તમે અહીંયા કોઈ પગલાં જોવા માંગશો? પ્રીતિબેન, અહીંયા હંમેશા હું બહુ વોકલ રહ્યો છું, અને આપણે લાસ્ટ 1-2 વર્ષથી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી, એમના મોઢાથી મ્યુચ્યુઅલ ફંડનું નામ સાંભળ્યું છે, મ્યુચ્યુઅલ ફંડના ગ્રોથનું નામ સાંભળ્યું છે, એસેટ્સની વાત કરે છે, બરાબર છે. પણ તમે રિયલિસ્ટિકલી જોશો ને તો એનો ગ્રોથ જે છે એ હાર્ડલી 2 to 3% જ વધ્યો છે. અને પ્રેક્ટિકલી અગર હું કહું તો જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ છે એમણે જ એમના નવા પૈસા જે છે એ વધારે ને વધારે નાખ્યા છે. સો એ જે ગ્રોથ આસ્પેક્ટની વાત આપણે કરીએ ને કે અત્યારે કંઈક 60 લાખ કરોડની એસેટ ઇન્ડસ્ટ્રી છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી. હવે એને સપોઝ 1 લાખ કરોડ કરવું છે તો એમાં એવા પગલાઓ એમને લેવા જોઈએ કે જેનાથી ગ્રોથ તમારો જેટલો જલ્દી બને તેટલું થાય. બીજી વાત એ છે કે હવે જેવી રીતે તમે લોંગ ટર્મ અને રિટાયરમેન્ટની વાત કરી, હવે અત્યારે આપણે રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણે એક નેશનલ પેન્શન સ્કીમ્સ છે જે છે રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્સ્યોરન્સના અંડર અમુક પેન્શન પ્લાન્સ છે, રાઈટ. હવે પેરિટી લાવવાની બહુ જરૂરી છે અહીંયા, અને પેરિટી લાવવા માટે શું પેરિટી લાવી શકીએ કે બજેટમાં કદાચ એક્સપેક્ટેશન છે કે કદાચ આ બજેટમાં લાવીએ, કારણ કે ઘણા વર્ષોથી રિપ્રેઝન્ટેશન કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એક ડેડિકેટેડલી એક એવી કેટેગરી હોવી જોઈએ જે રિટાયરમેન્ટ અને પેન્શનને પોઈન્ટ ઓફ વ્યૂથી રાખે. અત્યારે રિટાયરમેન્ટ ફંડ્સ છે મ્યુચ્યુઅલ ફંડમાં, પણ એમાં પેરિટી નથી ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે ઘણા આઈ થિંક 6 થી 7 ફંડ્સ છે મ્યુચ્યુઅલ ફંડમાં, રાઈટ, રિટાયરમેન્ટ ફંડ્સ, પણ 2 જ ફંડ હાઉસ જે 2 ફંડ છે એ એટીસીમાં બેનિફિટ આપે છે અને બીજા નથી આપતા, રાઈટ. તો ત્યાં પેરિટી નથી. હવે બીજું વસ્તુ એક એ છે કે ટેક્સેશન બેનિફિટ પોઈન્ટ ઓફ વ્યૂથી જે એનપીએસને અત્યારે ફ્લેક્સિબિલિટી મળી છે, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક ડેડિકેટેડ એવી કેટેગરી રાખો કે જે ઓનલી ફોર અ રિટાયરમેન્ટ. કારણ કે આપણે હંમેશા કહેતા આવ્યા છીએ આપણા મની મેનેજરના શોમાં કે રિટાયરમેન્ટ પ્લાનિંગ ગોલ પ્લાનિંગમાં હોતું જ નથી. લોકો વિચારતા જ નથી, આટલું દૂરનું વિચારતા જ નથી કે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું જોઈએ. તો અગર તમે એવી સ્પેસિફિક કેટેગરીને ઊભી કરો અને એને ઇન્ટેન્શનમાં રાખીને લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. ટેક્સના બેનિફિટ્સ તમે જે એનપીએસને આપી રહ્યા છો, રાઈટ, એ જ બેનિફિટ તમે
અગર એ મ્યુચ્યુઅલ ફંડને પણ કેટેગરીને આપશો તો એસેટ વાઇઝ એટલે પ્રોડક્ટ વાઇઝ પણ પેરિટી આવી શકે, ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પેરિટી આવી શકે, અને લોંગ ટર્મમાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ આવવું જોઈએ, રાઈટ, અને સ્પેસિફિકલી રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એ આવા પ્રોડક્ટ કેટેગરી નાખીને લાવી શકાય. અને કલ્પેશભાઈ જે અને વિરલભાઈ, જે બધા જ જે લાઉડ વોઇસીસ આવી રહ્યા છે ને જે કોમન જે વોઇસ છે એ છે LTCJ માટે. આ વખતે આ મુદ્દાએમાં ઘણો ફેરફાર આવે એવી આશાઓ રખાઈ રહી છે. હવે ખબર નથી કે આવશે કે નહીં, કારણ કે અહીંયા ડબલ ટેક્સ, ટ્રિપલ ટેક્સની આપણે વાત કરી રહ્યા છે. કઈ રીતના આ ટ્વીક કરવું આ વખતે જરૂરી છે? ઓફકોર્સ આપણને તો લાગે છે કે જરૂરી છે, પણ કઈ રીતના ગવર્મેન્ટ અપ્રોચ કરી શકે છે? પ્રીતિ, બહુ ડેલિકેટ ક્વેશ્ચન છે, અને આને બે ભાગમાં હું ડિવાઈડ કરીશ. ફર્સ્ટ, કે જે હમણાં ચાલી રહ્યું છે અને જે તમે કીધું કે અવાજ સંભળાઈ રહ્યા છે, આઈ થિંક એનો આન્સર એ છે કે સમટાઈમ્સ નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. એમાં કાંઈ છેડખાની ન થાય તો સારું, કેમ કે જો થશે તો મારે કંઈ વિચારવું પણ નથી. અને સેકન્ડ ભાગ જે હું કહેવા માંગતો હતો એ છે કે બહુ વખતથી આપણે વાત કરી રહ્યા છીએ કે ઇઝ ઓફ બિઝનેસ, ઇઝ ઓફ ટેક્સેશન, સિમ્પ્લિસિટી, સરળ, આ બધા વર્ડ્સ આપણે સાંભળી રહ્યા છે, બટ ગ્રાઉન્ડ લેવલ પર ઓનેસ્ટલી સ્પીકિંગ કાંઈ સરળ નથી. અને જે CA છે, કે જે ટેક્સ પેયર છે, કે જે ઇન્વેસ્ટર છે, કે જે કમ્પ્યુટ કરે છે ટેક્સીસ, આ બધી જે ડેફિનેશન્સ છે, ઇટ ઇઝ એનીથિંગ બટ સરળ. એટલે અને પ્લસ એટલા બધા અસેટ ક્લાસીસમાં એટલું બધું તફાવત છે ટેક્સેશનમાં કે તમે રિયલ એસ્ટેટમાં જાઓ તો ત્યાં લોંગ ટર્મ શોર્ટ ટર્મની અલગ એક ડેફિનેશન છે, ઇક્વિટીમાં અલગ ડેફિનેશન છે, ડેટમાં અલગ ડેફિનેશન છે, આપણે ગોલ્ડ કે રિયલ એસ્ટેટ એની એસેટ ક્લાસ જે મેઇન 4 એસેટ ક્લાસીસ છે એમાં હરેક ચીજમાં બહુ જ કોમ્પ્લિકેશન્સ છે. સો અગેન સમ વોઇસીસ એવા પણ છે જે કહે છે કે લેટ્સ હેવ અ યુનિફોર્મ લોંગ ટર્મ શોર્ટ ટર્મનું કેટેગરાઇઝેશન which will make life easy. અને that is actually parity. હમણાં ડિસ્પેરિટી ચાલી રહી છે અને ડિસ્પેરિટીના લીધે કોમ્પ્લિકેશન્સ હજાર થઈ રહ્યા છે. તો આ સમજવામાં અને એ લોકોને વિચાર કરવામાં આઈ એમ શ્યોર આપણાથી ઘણા આપણે કહેવાય કે સક્ષમ બુદ્ધિજીવીઓ છે ત્યાં જે બધું કરી રહ્યા છે, બટ આ ચીજનું એ કરવું જરૂરી છે બિકોઝ ઇટ ઇઝ નોટ ઇઝી. એક લોકલ વ્યક્તિને, અને આ જ કારણ છે કે લોકો જે સાંભળે છે, હું કહેવા માંગુ છું કે લોકો ટેક્સના નામે આજે પણ ગભરાઈ જતા હોય છે. ટેક્સ ખરાબ નથી, બટ ટેક્સ સમજવું એ અઘરું છે અને એક કોમ્પ્લિકેટેડ, બીકોઝ એટલું બધું કોમ્પ્લિકેટેડ એટલા માટે કે એક સરળ એક સિમ્પલ ટેક્સ સ્ટ્રક્ચર આવી જાય. તમે કોઈ પણ અસેટ ક્લાસમાં જે રેગ્યુલેટેડ છે, કેપિટલ માર્કેટ્સમાં છે, એમાં તમે ઇન્વેસ્ટ કરો તો શોર્ટ ટર્મમાં આ ડ્યુરેશન આ ટેક્સ, લોંગ ટર્મમાં આ ડ્યુરેશન આ ટેક્સ. સો દેટ ઇઝ માય ટેક. જી, એબ્સોલ્યુટલી. પણ આજે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર છે એટલે આપણે કંઈ પણ વાત કરી શકીએ છીએ, કંઈ પણ આપણું વિશ લિસ્ટ રાખી શકીએ છીએ. પણ વિરલભાઈ, તમે એક મને આપણે વાત કરતા હતા ત્યારે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો કહ્યો કે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાં એક નોટિફાઈ કરવું જોઈએ, સ્પેશિયલ લોંગ ટર્મ એસેટ્સ તરીકે ક્વોલિફાય કરવા જોઈએ. કઈ રીતના તમને આ લાગે છે કે એ બેનિફિશિયલ થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને એઝ અ ઇન્વેસ્ટર? કઈ રીતના આપણને ફાયદો થઈ શકે છે? પ્રીતિબેન, મેં થોડા ટાઈમ પહેલાં વાત કરી ગ્રોથની. હવે હંમેશા ગવર્મેન્ટ વિચારતી હોય કે મારે વધારે ને વધારે રેવન્યુ કેવી રીતે આવે, રાઈટ? હવે આપણે કેપિટલ ગેઇન બોન્ડ્સના રિલેટેડ આ છે કે કેપિટલ ગેઇન બોન્ડ્સમાં આપણને ખબર છે કે અમુક એવા બોન્ડ્સ છે જેમાંથી આપણે રિયલ એસ્ટેટમાં ટેક્સનું આપણે સેલ કર્યું હોય, આપણે પ્રોપર્ટીઝ વેચી હોય અને એમાંથી જે ગેઇન ઊભો થાય એને બચાવવા માટે આપણે કેપિટલ ગેઇન બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરી શકીએ. હવે વર્ષોથી એ જ ચાલે છે કે કેપિટલ ગેઇન બોન્ડ્સ જે ઇસ્યુ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ, એમાં તમે નાખી શકો છો, રાઈટ? મને લાગે છે કે હવે એને થોડું બ્રોડ કરવું જોઈએ અને એવા બીજા જે એસેટ ક્લાસ છે એમાં પણ એ એસેટ ક્લાસને પણ એનો મોકો મળવો જોઈએ કે એ એક પ્રોડક્ટ સ્ટ્રક્ચર થઈ શકે કે સપોઝ માની લો મ્યુચ્યુઅલ ફંડમાં જે 54 EC જે છે એની અંદર તમને ટેક્સ બેનિફિટ મળે, એનું પણ ટાઈમ ડ્યુરેશન તમે એવી રીતે જ રાખો, ડેટ સ્ટ્રક્ચરમાં કરો. ઇનફેક્ટ હું તો કહું છું કે ઇક્વિટી સ્ટ્રક્ચરમાં પણ તમે એને ડિફાઇન કરો અને એક લોંગ ટર્મ એક ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા અગર એમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો તમારું જે કેપિટલ ગેઇન જે છે રિયલ એસ્ટેટથી કે પ્રોપર્ટીથી જે આવતું હશે એમાં તમે બચત કરી શકો. એટલે મને લાગે છે કે આ, અને
ઇનફેક્ટ મેં જોયું છે કે ઘણી વખત ઘણા ટાઈમથી ઇન્ડસ્ટ્રી આ રિપ્રેઝન્ટેશન કરી રહ્યું છે અને રિક્વેસ્ટ કરી રહ્યું છે કે અમારી ઇન્ડસ્ટ્રીને એટલે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને આ એક મોકો આપો કે અમે એ પૈસા પણ અમે મેનેજ કરી શકીએ અને ડેટ કરવું હોય તો ડેટ રાખો, ઇક્વિટીમાં કરવું હોય, કોમ્બિનેશન કરવું હોય, હાઇબ્રિડ કરવું હોય, પણ આ એક સેગમેન્ટને ઊભું કરો જેનાથી તમારી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થઈ શકે. એબ્સોલ્યુટલી. અને જ્યારે ઓવરઓલ આપણે ગ્રોથ જોતા હોઈએ છીએ અને મ્યુચ્યુઅલ ફંડ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ જ્યારે આપણે માર્કેટની વાત કરતા હોઈએ છીએ, ફાઇનાન્શિયલ માર્કેટ્સની વાત કરતા હોઈએ છીએ. પણ કલ્પેશભાઈ, એઝ અ ઇન્વેસ્ટર એક થોડું એડ્યુકેશન અવેરનેસ બી જરૂરી હોતું હોય છે જ્યારે તમે માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છો, જ્યારે તમે કેપિટલ માર્કેટ્સમાં એન્ટર થઈ રહ્યા છો. એનો પણ એક અભાવ છે. ઓલ્ધો દેર આર લોટ ઓફ મટીરિયલ અવેલેબલ, પણ એમાં રોંગ મટીરિયલ બી હોતા હોય છે થ્રુ સોશિયલ મીડિયા. કઈ રીતના તમે બજેટમાં કોઈ શું આના પર પગલાં તમે જોઈ શકાય, આપણે કંઈ એક્સપેક્ટ કરી શકાય જેથી જે હાર્ડ અર્ન મની છે એ વેરવિખેર ના થઈ જાય બિકોઝ ઓફ ધ રોંગ ઇન્ફોર્મેશન? બિકોઝ યુ હેવ ટુ તમારે એ બી સમજવું જોઈએ કે કઈ રાઇટ ઇન્ફોર્મેશન છે અને કઈ રોંગ ઇન્ફોર્મેશન. એબ્સોલ્યુટલી. અને આઈ થિંક યોગ્યતાની હિસાબે તો આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે ઇન્વેસ્ટર એજ્યુકેશન. એન્ડ ધીસ ઇઝ લિંક્ડ ટુ જે આપણે પહેલાં વાત કરી અબાઉટ પીપલ ડુઈંગ ધ રોંગ થિંગ્સ. રાઈટ. તો એ રોંગ થિંગ્સની ઉપજ ક્યાંથી થાય છે? એ સોર્સ છે આ રોંગ ઇન્ફોર્મેશન, રોંગ એજ્યુકેશન, મિસ એજ્યુકેશન કહીશે ને. અને આજે સોશિયલ મીડિયા અનફોર્ચ્યુનેટલી એનું જે ખરાબ પાર્ટ છે એ અહીંયા વધારે બતાડે છે, હેલ્થ અને વેલ્થમાં. જી. તમે સોશિયલ મીડિયા પર હેલ્થમાં પણ જુઓ તો એવા બધા સેલ્ફ મેડ ડોક્ટર્સ છે અને અહીંયા બધા સેલ્ફ મેડ એજ્યુકેશનિસ્ટ છે ફાઇનાન્સમાં, જે બધી ખોટી સલાહ આપતા હોય, ગેટ રિચ ક્વિક સ્કીમ્સ આપતા હોય. તો ઓનેસ્ટલી સ્પીકિંગ બજેટ ઇઝ નોટ ધ પ્લેસ કે આ જ્યાં એડ્રેસ થઈ શકે. બટ જો એ લેવલ પરથી, ફાઇનાન્સ મિનિસ્ટ્રીના લેવલ પરથી એના ઉપર કંઈક સખ્ત એવા આપણે કાયદાઓ કે એવા કંઈક મેજર્સ લેવામાં આવે, અને ઓલરેડી સેબી લઈ રહ્યું છે, એવા ઘણા જે કહેવાય છે ફિન્ફ્લુએન્સર્સ, એ લોકો પર ઘણી રોક લાગવામાં આવી છે. અને હજી આઈ થિંક બહુ જ જરૂર છે કે એ ચીજને કંટ્રોલમાં લાવે. કેમ કે એક આપણે કહીએ કે સ્ટ્રાઇવિંગ અને હાર્ડ અર્ન્ડ મની જે છે, પીપલ પૈસો પોતાનું કમાવે છે, આવી રીતે ગુમાવી ન શકે. અને જ્યારે આપણી કેપિટલ માર્કેટ્સ આટલી ગતિથી વધી રહી છે, વી આર લીડિંગ ધ રેસ, વી કેન નોટ લૂઝ આઉટ ટુ સમ પીપલ હુ આર અર્નિંગ લાઈક ટ્રાઇંગ ટુ અર્ન ગેટ રિચ ક્વિક સ્કીમ્સ. વ્યવસ્થિત રીતે એક આપણે પોતાની કેપેસિટીથી ઇન્વેસ્ટ કરી અને પોતાની ગ્રોથ સાથે કન્ટ્રીની ગ્રોથ આગળ વધે. આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ વે ટુ ડુ ઇટ. બજેટમાં એડ્રેસ થાય કે ન થાય આઈ ડોન્ટ નો. જી. અને આઈ વિલ ઓલવેઝ સે કે રાઇટ વે ટુ આઈડેન્ટિફાય કે જે તમને ઇન્ફોર્મેશન મળી રહી છે એ સાચી છે કે ખોટી છે. જ્યારે કોઈ ક્લેમ કરે છે કે તમને ફિક્સ્ડ આટલા ગેરંટીડ રિટર્ન્સ અમે આપીશું, આઈ થિંક ત્યાં તો જોવું જ ન આઈ થિંક જોઈએ. એમાં એક સિમ્પલ વસ્તુ સમજવાની જરૂર છે. જો લોકોને એ મંત્ર જે લોકો બોલે છે યુટ્યુબ પર, એ લોકોને ખબર છે તો એ લોકો શું કામ પોતાનો સમય વ્યસ્ત યુટ્યુબમાં કેમ વેસ્ટ કરે છે? તમે યુ મેક મની, નો? યુ મેક મની ને તમે શું કામ લોકોને બધી ચીજો સમજાવો છો? બીકોઝ ઓલરેડી એ લોકોને બીજે ક્યાંકથી સોર્સ મળી રહ્યા છે, પૈસા મળી રહ્યા છે, એટલે તમારો એ લોકો ફક્ત ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. જી. તો ઓફકોર્સ આ તો બજેટની બહારની વાત છે, પણ આ એક સમજવું ઘણું જ જરૂરી છે. પણ કલ્પેશભાઈ અને વિરલભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ. હવે તો 23મી જુલાઈ આપણે મળીશું અને જોઈશું કે આપણા જે વિશ લિસ્ટ આજે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર બનીને જે વિશ લિસ્ટ રાખ્યું છે એ કેટલું પૂરું થાય છે અને કેટલું નથી થતું. અને 23મી જુલાઈ ઓફકોર્સ આપણને ખબર પડી જશે કે શું આવ્યું છે આપણા માટે. પણ ટિલ દેન ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.